સાહેબ જે મોહમ્મદ બેગડો પાવાગઢની માથે હારીને પાછો વયો જાય, ઈ મોહમ્મદ બેગડાને સપનું આવ્યું કે ચડાઈ કર પાવાગઢની ઉપર. તો હું તો ત્યાં હારીને પાછો આવ્યો છું, એક વાર બે વાર, મારાથી પાવાગઢ સામું જોવાય નહીં. સવારમાં મ્યાનમાંથી તરવાર નીકળી જાય તો માનજે પાવાગઢ જીતવાનું છે. અને મોહમ્મદ બેગડે ચડાઈ કરી. વાત તો બહુ મોટી છે, ટૂંકમાં કહું જગદંબા કેવી છે. આ બધા યુવાનોને કહું છું, કોકની કયું નશાની નશા તો કરતા જ નહીં, પણ કદાચ નશાની હાલતમાં હોય તો જોજો કે ડગલું અવળું નો ભરતા હજી રાફડા હુણા નથી યાર. હજી એમાં મણિધર ફૂફાડા મારે છે, જૂના રાફનો શેડીએ એમાં જાગે કોક જડાગ અને જાગીને જાડેજા હરે અમારી કામબાઈ કાળો નાગ. આ તો જૂના રાફનો શેડીએ. અને તેથી પતઈ રાજાએ બેગડાની સામે યુદ્ધ કર્યું. હવે વાર જે માણા હારીને પાછો અમદાવાદ આવી જાય મોહમ્મદ બેગડા. શું કામ બેગડો નામ પડ્યું? બે ગઢ જીત્યા, પાપ આવો અધ આબુ અને પૂરો ગઢ ગિરનાર. જુનાગઢ ઉપર ચડાઈ કરેલી, જુનાગઢ જીતી લીધેલું, પાવાગઢ જીતી લીધેલું, આબુ જીતી લીધેલું. એટલે એને મોહમ્મદ બેગડાની ઉપમા દીધી હતી. મોહમ્મદ બેગડા એ પાવાગઢ હારી ગયું. વાત એક જ હતી કે માગતા ન આવડ્યું. અને તેરી પાલો પકડીને દીકરીને એટલું કીધું હોત ને કે માં જોજો હા, પાવાગઢ નું ધ્યાન રાખજો તો કદ કે જ્યાં સુધી ચાંદો ને સૂરજ રહે ત્યાં સુધી પાવાગઢ નું રૂવાડું ખાંડું ન થવા દઉં. ઈ જગતબાઈ આ દેશમાં બેઠી છે યાર. અને એના સંતાનો, એના ઉપાસકો આપણે છીએ. આપણે માઈક આંગલી વાતું આ કઈ કોઈ આપણને સમજાવી જાય ને બહાર ના કોઈ શીખવાડી જાય એવા આપણે છીએ જ નહીં. આપણે ધરોહરની આરે જીવવા વાળા છીએ. આપણને આપણી સંસ્કૃતિનું નોલેજ હોય. આજની કોઈ દીકરી હું સલાહ નથી દેતો, જરૂર સહકારની છે, સલાહ બધા આગળ છે, પણ સમજદાર ડાયરો છે. એટલે વાત આપને ટૂંકમાં કરી દઉં કે આજની દીકરી સિરિયલ જોતી હોય, આજની દીકરી કોઈ હિન્દી મૂવી જોતી હોય, એમાંથી હિરોઈન કપડા કેવા પહેરે છે એ શીખતી હોય તો મા બાપ તરીકે બાજુમાં બેહારીને એટલું શીખવાડજો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કોણ હતી. જરૂર પડી તેથી હાથમાં તલવાર લઈને અંગ્રેજોની સલ્તનત ધ્રુજાવી દીધી. અરે ઈ દીકરીને એવું શીખવાડજો કે આપણા ગુજરાતમાં ક્યાંય આઉટ ઓફ સ્ટેટની વાત નથી કરતો, તમારી આગળ રાજસ્થાન પંજાબની, આપણા ગુજરાતમાં દીકરીઓને એવું શીખવાડજો કે ભણી લે, મોટી થઈ જા તો એવા સંસ્કાર આપજો કે મહેમાન ગતિમાં બકરી ભાતના ભોજન આપ્યા એટલું નહીં, આ દેશની દીકરીઓએ પોતાના દીકરાના માથા કાપીને ખાનડિયામાં ખવડાવીને મહેમાન ગતિ કરાવી છે. આવી દીકરીઓ આ ધરતીમાં છે. આવું શીખવાડજો તોય દીકરી મોટી થાય. અને હું તો ટૂંકમાં કહું છું કે આથી કોઈ પણ દીકરી પરણતી હોય, લાલજીભાઈના ઘરમાં કરોડો ન હોય, કદાચ પૈસા ન હોય તો ઓછો કરિયાવર કરજો. એવું નથી ગાડા ભરીને કે એને તમે કરિયાવર કરી દો, ઓછો કરિયાવર કરજો. કોઈ પણ ઝૂંપડામાં રહેવા વાળી દીકરી હોય તોય ભલે, અને મહેલમાં રહેવા વાળી દીકરી બધા માટે વાતું કરું છું. દીકરીને કરિયાવર ઓછો થાય ને તો ઓછો કરજો. પણ એક હિન્દુના દીકરા તરીકે એટલું કહું છું, જ્ઞાતિની વાત નહીં, કે એને મહાભારત, ભાગવત ગીતા કે રામાયણનું પુસ્તક સાહેબ દીકરી પરણીને હારે જાતી હોય તેથી આપી દેજો. ઈ રામાયણ કે ગીતા વાંચે ને એની કુખે જન્મે શિવાજી જેવા જન્મે, કૌતી કૌરિયા નો જન્મે. આટલું યાદ રાખજો યાર. આની હવે જરૂર છે. ક્યાં સુધી આપણે આ બધું ક્યાં સુધી હાલવાનું છે? જો તમારી સંસ્કૃતિ ભૂલાઈ જાય તો બીજાને આવતા વાર નહીં લાગે. એટલું યાદ રાખજો, ધરોહરને યાદ રાખજો. ધરોહર આપણી ભૂલાઈ ન જાય. અમે આઈ જન્મા છીએ. એ વતનનો નશો રાખજો, એ દેશનો નશો રાખજો. તો હિન્દુસ્તાનમાં જન્મો છું, ભારતમાં જન્મો છું, ભારતનો એક એક નાગરિક. આ ભારત ક્યારેક વાંચજો, ગીતાજી વાંચજો. વાસુદેવ કુટુંબ ભાવના, આખા જગતને કુટુંબ કીધું છે. કોણ જ્ઞાતિ? કઈ જ્ઞાતિ? કઈ જ્ઞાતિના વાળા પાડી પાડીને હાથમાં ઝંડા ઝાલીને દુનિયા ફરે છે. આપણે તો એક દુનિયામાં એક બધાય હારે જીવવા વાળા છીએ. આપણું કુટુંબ છે. આ દુનિયા છે ને એ આપણું કુટુંબ માનજો જો જીવનમાં આગળ વધવું હોય તો. આ બધો પરિવાર છે આપણો. જેને જ્ઞાતિના વાળા પડ્યા ને એ બધાને જનતમાં જગ્યા નથી મળ્યું, હરગે કોઈ નથી મળ્યું. સાહેબ એને તો બીજું કઈ કામ જ નથી કર્યું. આ સમાજનું ગૌરવ હોય. જે સમાજમાં તમે જન્મ્યા હોય એ સમાજનું ગૌરવ રાખો. પણ જ્ઞાતિવાદ ખોટા કરીને અંદરો અંદર બીજા ઉભા થાય મંદુ કેવું ક્યારેય કરતા નહીં. કારણ કે એક થઈને જીવવાનો સમય આવી ગયો છે. હવે હિન્દુના દીકરા છે, આ જીવવાનો સમય આવી ગયો છે. ત્યારે જ તમારે બે કડીમાં મારે યાદ કરવી છે. કેવી છે? ખબરના ગોખમાં બેઠી છે એવી જગદંબાને યાદ કરવી છે મારે. ત્યારે